દર્શક મિત્રો, વંદે માતરમ. સમજો કોઈને 5-5 વર્ષથી કાનમાં એકદમ વિસલ જેવો અવાજ આવ્યા કરતો હોય, માથું દુખ્યા કરતું હોય, શરીર વધ્યા કરતું હોય અને એ બધામાં બહુ ઝડપથી રિઝલ્ટ મળી જાય તો કેટલો આનંદ થાય. શું નામ બેટા? નિકિતા. નિકિતાબેન, ક્યાંથી આવો છો? રાજકોટથી. શું તકલીફો હતી તમને? માથું દુખતું કન્ટિન્યુઅસલી. કેટલા વખતથી? 4 થી 5 વર્ષ. 5 વર્ષથી. કાનમાં પણ. એટલે નોન સ્ટોપ દુખે માથું? નોન સ્ટોપ. અચ્છા. સવારે સાંજે ગમે. અચ્છા. પછી કાનમાં વિસલ પણ વાગતી. વિસલિંગ થતું. વિસલિંગ. પછી વેઇટ ગેઇન થતો તો વધતો તો કન્ટિન્યુઅસલી. અચ્છા. તો અહીંયા ક્યારથી આવો છો? 3 મહિના. 3 મહિનાથી. 3 મહિનામાં શું ફેર પડ્યો તમને? વેઇટ લોસ થયો. માથું તો કમ્પ્લીટલી બંધ જ થઈ ગયું. કાનમાં વિસલ પણ બંધ થઈ ગઈ. હવે મસ્ત ઊંઘ આવે છે? હા. એક્સરસાઇઝ કરો છો? ડેલી સવારમાં. દર્શક મિત્રો, જો પરેજી પાડવામાં આવે, અમારા આદરણીય ડૉક્ટરો દ્વારા અપાયેલી ટાઈમ ટુ ટાઈમ દવા લેવામાં આવે, યોગ પ્રાણાયામ કરવામાં આવે અને એક્સરસાઇઝ કરવામાં આવે તો શરીરમાં જે જોઈએ તે બધું મળી રહે અને જેવા પરિણામ આપણને જોઈએ એવા મળી રહે. તો જો અહીંથી કહેવામાં આવેલી સૂચનાઓનો અમલ કરવામાં આવે અથવા સૂચવેલા વિષયો કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી તમને સારામાં સારા પરિણામ મળે, તમને નહીં કોઈને બી. તો મિત્રો, એમને અગાઉ બી કોઈને કોઈ ઔષધિઓ તો લીધી હશે. એમઆરઆઈ, સીટી સ્કેન, ટોટલી દવા કરે. એમઆરઆઈ પણ કરાયું, સીટી સ્કેન પણ કરાયું, એલોપેથીની બધી દવાઓ લઈ લીધી, છતાં એક સિમ્પલ પ્રયોગથી એમને સારું થયું. તો મિત્રો, હું બી શુભેચ્છા રાખું છું આપ સૌ માટે મારા સહિત કે જો પ્રકૃતિને ફોલો કરીએ, યોગ પ્રાણાયામ કરીએ, નિયમિત ઔષધિઓ લઈએ અને પરેજી પાડીએ તો ધારા પરિણામો મળે છે. આ બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું અને એમની પરમિશન લઈ લઉં છું કે આ યુટ્યુબ પર અપલોડ કરીએ ને બધા માધ્યમોમાં